સૌરાષ્ટ્રના મધ્યમગીરમાં તુલસીશ્યામ ખાતે આજે જલજીની 11 હોવાથી સવારથી જ તુલસીશ્યામ જ યાત્રિકોની ભીડ જોવા મળી હતી। સવારના 10 કલાકે ભગવાન શ્યામના મુખ્ય મંદિરથી ભવ્ય પાલખી યાત્રા, ઢોલ, નગારા, શરણાઈ, અબીલ ગુલાલ સાથે વિશાળ સંખ્યામાં યાત્રિકો ભગવાન શ્યામની નૌકા વિહાર કરાવવા માટે ગરમ કુંડમાં સ્નાન કરાવ્યું હતું અને ભગવાન શ્યામની સદી પુકારવામાં આવી હતી। સોને की छड़ी, રૂપે की मसाल, जरियल का जामा, मोती की माल, રાજાધિરાજ ધણી ખમાએ આવાજથી પહાડો પર પડઘા સંભળાયા હતા। એ ત્યારબાદ ધામધૂમથી શ્યામ ભગવાનના મંદિરે અબીલ ગુલાલ સાથે પરત સિંહાસન મૂર્તિ મૂકવામાં આવી હતી। શ્યામ ભગવાનના વસ્ત્રો શણગારવામાં, આભૂષણ અને આરતી કરવામાં આવી હતી। મંદિરને કલાત્મક શણગારવામાં આવ્યું હતું અને ભવ્ય ડેકોરેશન ગોઠવવામાં આવ્યું હતું, જેથી લોકોને આસ્થાનું પ્રતીક રૂપ લાગતું હતું। બપોરના ભવ્ય મધ્યાહન આરતી તથા રાજભોગ ધરાવવામાં આવ્યો હતો। ત્યારબાદ ભાવિકોને બપોરના મહાપ્રસાદનો લાભ મળ્યો અને ઉલ્લેખનીય છે કે 11નું મહત્વ કે ભગવાન શ્યામની ગોકુળ વૃંદાવન બાળ લીલાઓમાં ગોપીઓ સાથેની શ્યામની લીલાઓમાં ગોપીઓ સાથે યમુનાજીમાં નૌકા વિહાર કર્યો હતો। તે પરંપરાને હિન્દુ સનાતન ધર્મમાં અને શ્યામના ભાવિ ભક્તોમાં આ ગોપીઓ સાથેના નવકારનું અનેરું મહત્વ। તેની યાદમાં આજે જલજીલની 11ના દિવસે ભગવાન શ્યામ ગોપીઓ સાથે નૌકા વિહાર કરવાનું મહત્વ હોવાથી આ પરંપરાને જાળવી રાખવા માટે વર્ષો વર્ષ તુલસીશ્યામ ખાતે ધામધૂમથી ઉજવાય છે। તુલસીશ્યામ ટ્રસ્ટ દ્વારા આ ભવ્ય કાર્યક્રમને વ્યવસ્થા માટે તુલસીશ્યામના ટ્રસ્ટી શ્રી મહેશભાઈ કોટેલા, મેનેજર શ્રી ચિરાગભાઈ ગોંડલિયા તથા વ્યવસ્થાપક શ્રી ભીખુભાઈ કોટેલા તથા બાબરિયાવાડીના શ્યામ સેવકો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમમાં પ્રશંસનીય કામગીરી હતી। રિપોર્ટર મનીષ મહેતા, રાજુલા।